हेलो मित्रों, नमस्कार। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ક્રીમી એવા પાસ્તા તો તમે બહુ જ ખાધા હશે, પણ આ રીતે તમે ક્યારે પણ નહીં જ બનાવ્યા હોય। એકદમ નવી રીતે અને તમે જોઈ શકો છો કે કેટલા ક્રીમી બન્યા છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા। એકવાર બનાવશો તો હોટલમાંથી તો 100% લાવવાનું બંધ જ કરી દેશો। તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ માર્કેટમાંથી આ રીતના મસાલા પાસ્તાને લાવી દેવાના છે। તેને આપણે ગરમ પાણીમાં બોઇલ કરી લેવાના છે। અહીંયા આપણે 2 નાના પેકેટનો યુઝ કર્યો છે। પાસ્તાના આ પેકેટમાં મસાલો પણ આવે જ છે। ત્યારબાદ તેમાં થોડુંક ઓઇલ એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરીશું। પાસ્તાને 10 મિનિટ બોઇલ કરી લેવાના। સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું। ત્યારબાદ તેમાં કટ કરેલા લસણ અને મરચાંને એડ કરી દેવાના છે। અહીંયા તમે લસણ મરચાંની સાઈઝ મોટી રાખી શકો છો, કારણ કે તેને આપણે પછી મિક્સરમાં ક્રશ કરવાના છે। ત્યારબાદ તેમાં ઓનિયન એડ કરીશું અને 2 મિનિટ કૂક કરી લેવાની છે। ઓનિયન થોડી પિંક જેવી થાય ત્યારબાદ તેમાં કટ કરેલા ટામેટાને એડ કરીને મિક્સ કરી લેશું। અહીંયા તમે ટામેટાની સાઈઝ મોટી રાખી શકો છો, કારણ કે આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે। 5 મિનિટ આપણે તેને કૂક કરી લેવાના છે, જેથી આપણા મસાલા કાચા રહે નહીં। તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરીશું। માર્કેટમાંથી લાવ્યા હતા પાસ્તા, આપણે તેને બોઇલ કરી લીધા છે। ત્યારબાદ તેમાં મસાલો જે આવ્યો હતો તેને પણ આપણે એડ કરી લેવાનો છે। અહીંયા આપણે બીજા કોઈ જ મસાલાનો યુઝ કર્યો નથી। તેમાં થોડુંક પાણી એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। ત્યારબાદ ફરીથી આપણે તે જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે અને મિક્સરમાં ક્રશ કરી તે ગ્રેવીને એડ કરી લેવાની છે। એક વસ્તુ ધ્યાન રાખવાની કે ગ્રેવી આપણી ઠંડી થઈ જાય પછી જ મિક્સરમાં ક્રશ કરવાની। ત્યારબાદ આપણે ફરીથી 1 મિનિટ કૂક કરી લેશું અને તેમાં થોડુંક પાણી એડ કરીશું। જેવી રીતે તમે પંજાબી શાકમાં ગ્રેવી બનાવો છો તે રીતે જ આ ગ્રેવી બનાવવાની છે। ત્યારબાદ આપણે તેમાં ઓરિગાનો એડ કરી લેશું। જો તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય તો તમે એડ કરી શકો છો, ના હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં પાસ્તાનો સોસ એડ કરીશું। માર્કેટમાં આસાનીથી પાસ્તાનો રેડીમેડ સોસ મળે જ છે। ત્યારબાદ ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। ચીઝ ક્રીમ એડ કરીશું। અહીંયા ચીઝ ક્રીમ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે। જો તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, અને જો તમારી પાસે મલાઈ હોય તો તમે એને પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં ચીઝ એડ કરવાની છે। ચીઝને આ રીતે આપણે હાથની મદદથી કટ કરીને જ એડ કરીશું, જેથી જલ્દીથી મેલ્ટ થઈ જાય। ત્યારબાદ આપણે બોઇલ કરેલા પાસ્તાને એડ કરી લઈશું। અહીંયા આપણે ઓલરેડી પાસ્તાને 100% કૂક કરેલા હોવાથી વધારે ઓવરકૂક કરવાની જરૂર નથી। આ રીતે ગ્રેવી સાથે સરખી રીતે પાસ્તા મિક્સ થઈ જાય ત્યારબાદ ઉપરથી આપણે ફરીથી થોડું ચીઝ એડ કરીશું। બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા। ત્યારબાદ આપણે ફરીથી એને મિક્સ પણ કરી લેવાનું છે। રિયલીમાં તમે એકવાર આ રીતે પાસ્તા બનાવશો તો માર્કેટમાંથી લાવવાનું તો બંધ જ કરી દેશો। વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો। થેન્ક યુ। વાવ!